બહેનને 7 ભાઈ. 7 ભાઈ પરણી ઉઠ્યા અને બહેને તો અખંડ કુમારિકા રહેવાનું વ્રત લીધું. વ્રતનું દાન કરે છે અને પ્રભુમાં પોતાનું ચિત્ત જોડી આનંદમાં દિવસો વિતાવે છે. પુરુષ માત્રને પોતાનો ભાઈ માને અને કારણ વિના કોઈના સામું પણ જુએ નહીં. આખા ગામમાં બહેનના સંયમ, નિયમ અને વ્રતના વખાણ થાય. અધિક માસ પૂરો થયો. 7 ભાભીઓએ છેલ્લે દિવસે વનેડિયાની વાર્તા સાંભળી અને વ્રત પૂરું કર્યું. બહેનને બધી ભાભીઓએ કહ્યું કે બહેન, તમે વનેડિયાની વાર્તા સાંભળો ને. બહેને કહ્યું, ભાભી, હું તો એક ઈશ્વર સિવાય બીજા કોઈ પુરુષ દેવતા માનતી નથી. હું ભલી, મારો ભગવાન ભલો. બહેનના આવા બોલ સાંભળી વનેડિયો દેવ ક્રોધે ભરાયો. કોઈને કોઈ રીતે એણે બહેનને કાળી ટીલી ચોળવા પ્રયત્ન કરવા માંડ્યો. બહેન વહેલી સવારે ઉઠીને નદીએ જાય. એ વેળા વનેડિયો આવે અને બહેનની પથારીમાં ફૂલ નાખે, ફૂલ છાંટે, અબીલ, ગુલાલ અને કંકુ નાખે. ભાભીઓ બહેનની પથારી ઉપાડવા આવે ત્યાં પથારી મહેક મહેક થાય અને ફૂલ પાંદડીઓ વેરાયેલી હોય. ભાભીઓએ એકબીજાના કાનમાં વાતો કરવા માંડી. વાતો ધીમે ધીમે ગામમાં પહોંચી અને છેવટે મોટા ભાઈના કાને અથડાઈ. મોટા ભાઈએ વિચાર કર્યો, લોકો ગમે તે કહે પણ આંખે જોયા સિવાય બહેન ઉપર આળસ સી રીતે ચડાય. રાત પડી, બધા ઊંઘી ગયા અને ભાઈ તો ઉઘાડી તલવાર લઈ બહેનના ઓરડા પાસે સંતાઈ રહ્યો. પરોઢિયું થવા આવ્યું. બહેન તો ઉઠીને નદીએ ગઈ. ત્યાં તો એક પુરુષ આવ્યો અને તેણે ફૂલની પાકડીઓ પથરીમાં વેરી, અબીલ, ગુલાલ નાખ્યા અને છૂટા ફૂલ છાંટી પછી તે ત્યાંથી ચાલવા લાગ્યો. ત્યાં તો ખબર ઊભો રહે કહી મોટા ભાઈએ હાંક દીધી. વનેડિયો ઊભો રહ્યો. ભાઈએ પૂછ્યું, તું કોણ છે અને શા માટે મારી બહેનના માથે કલંક ચડાવવા આવા કર્મ કરે છે? ભાઈ, હું વન દેવતા છું. પુરુષોત્તમ માસ કરીને છેલ્લા દિવસે જો કોઈ મારી વાર્તા ન સાંભળે તો હું તેને માથે કોઈને કોઈ રીતે કલંક ચડાવું છું. બહેને મારી વાર્તા ન સાંભળી એટલે મારે આવું કરવું પડ્યું. શું કરીએ તો મારી બહેનનું કલંક ધોવાઈ જાય? મોટા ભાઈએ વન દેવતાને પૂછ્યું. વન દેવતા બોલ્યા, વાડને વડું, પાળને પૂરી, લહેરને લાડુ, રાંકને રોટી આપીને મારી વાર્તા સાંભળે તો તેને માથે ખોટું કલંક લાગે નહીં અને લાગેલું કલંક ધોવાઈ જાય. અમને એની સી રીતે જાણ થાય? મોટા ભાઈએ વન દેવતાને પૂછ્યું. વન દેવતાએ કહ્યું, આવતીકાલે રાજાએ બાંધેલા મંદિરને સોનાનું ઈંડું ચડાવવાનું છે. તે કોઈથી નહીં ચડે, પણ મારું વ્રત કરીને બહેન જશે તો તેના હાથે ચડશે. આટલું કહીને વનેડિયો અંતર્ધ્યાન થઈ ગયો. બીજા દિવસે વનેડિયાના કહેવા પ્રમાણે બહેને વાત સાંભળી અને વડા, પૂરીઓ, લાડુ કરી વનમાં મૂકી આવી. રંકજનોને રોટલા આપ્યા. રાજાએ મંદિર ચલાવ્યું છે પણ તેનું ઈંડું કોઈથી ચડતું નથી. રાજાએ ઢંઢેરો પીટાવ્યો છે કે જે કોઈ ગામમાં જતી સતી કે જે કાચે તાતણે કૂવામાંથી નીરનો ઘડો ભરી લાવે, જો કોઈ હોય તો તેને મંદિરમાં આવવું. બહેન તો મંદિરે ગઈ. રાજા, પુરોહિતો અને ગામના માણસો બેઠા હતા. બહેનને જોઈ બધા એકબીજાના કાન કરડવા માંડ્યા. રાંડ શું કરવાની હતી? સતી થવાનો ઢોંગ કરે છે પણ આજે તેના સતનું પારખું થશે. ભલે આવી. બહેને કહ્યું, રાજન, લાવો ઘડો ને સૂતર, હું કૂવામાંથી પાણી ભરી લાવું. રાજાએ સૂતર અને ઘડો આપ્યો. બહેને ભગવાનનું સ્મરણ કરતા કહ્યું, ભગવાન, જો મેં કોઈ પુરુષનું રટણ ન કર્યું હોય અને અખંડ કુમારિકા વ્રત પાડ્યું હોય તો મારી લાજ રાખજે. એમ કહી સાચા સૂતરે ઘડો બાંધી કૂવામાં ઉતાર્યો. ઘડો ભરાયો એટલે હળવેથી તેણે ખેંચી કાઢ્યો. આખી સભાએ બહેનનો જય જયકાર બોલાવ્યો. તેના માથે ચડેલું કલંક ઉતરી ગયું અને રાજા પણ તેને વંદન કરી ઊભો રહ્યો. પંડિતોએ ઘડામાંથી પાણી લીધું અને મંદિરના શિખર તથા કળશ ઉપર છાંટ્યું અને ઈંડું ચડાવવા માંડ્યું. ઘડીકમાં ઈંડું ચડી ગયું. લોકોએ આ સાચી વાત જાણી એટલે વન દેવતાને કહેવા લાગ્યા, વનેડિયા, તું વનડીશમાં, ભાઈની બહેનને કરડીશમાં, કુંડા કલંક ચડાવીશમાં, સતમાં સંગ જગાવીશમાં. તારો છે વન માહે વાસ, મારો પ્રભુ ચરણની પાસ. જય વન દેવતા, જય સતી બહેન, જય પુરુષોત્તમ ભગવાન. પુરુષો